જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 18 જાન્યુઆરી 2026થી શરૂ થઈને તારીખ 17 ફેબ્રુઆરી 2026 સુધી ચાલતો મહામાસનું મહાત્મ્ય. આ મહિનામાં કયા દેવનું પૂજન કરવું, કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા, આ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિનો મહિમા, માઘ સ્નાનનું મહાત્મ્ય, જેની પૂર્ણ માહિતી સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. આપણા હિન્દુ ધર્મમાં મહા મહિનો એટલે કે ઉત્તમ પુણ્ય ફળ આપનારો મહિનો છે. આ પુરાણમાં, મત્સ્ય પુરાણમાં, નિર્ણય સુધી વગેરે પુરાણોમાં મહામાસનો મહિમા ખૂબ જ ગવાયેલો છે. આ માસ એટલે કે સ્નાન, દાન અને પુણ્ય કરવા માટેનો ઉત્તમ માસ છે. આ મહિનામાં કરેલા સ્નાન અને દાન તથા પુણ્ય કર્મો અક્ષય ફળ પ્રદાન કરે છે. અને આ મહિનો એવો છે કે આ મહિનામાં મહા મહિના પૃથ્વી પર જ્યાં જ્યાં જળ છે તે દરેક ગંગાજળ સમાન હોય છે, તથા આ મહિનામાં આવતી દરેક તિથિ તહેવાર સમાન હોય છે. જે મહા મહિનાની પૂર્ણિમા દિવસે માઘ નક્ષત્ર હોવાથી આ મહિનાનો માઘ મહિનો એટલે કે મહા મહિનો કહેવાય છે. અને આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, તથા ઉગતા સૂર્યને જળનું અર્ઘ્ય આપવાનો મહિમા છે. તથા મહાત્મ્યનો મહા મહિનો એ ભગવાન શિવને અતિ પ્રિય મહિનો છે. આથી આ મહિનામાં ભગવાન શિવની તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરાય છે. મહા મહિનામાં ભગવાન શિવની પૂજા કરાય છે. કરતા સમયે તલના તેલનો દીવો પ્રગટાવવાથી શારીરિક પરેશાની, રોગ આદિનો નાશ થાય છે. તથા આપણા ધાર્મિક શાસ્ત્રમાં કહ્યું છે કે મહા મહિનામાં મંગળવાર અને ગુરુવારનું વ્રત કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા અને મંગલતા આવે છે. આ મહિનામાં સૂર્યષ્ઠા તત્વષ્ઠા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં સગમ સ્નાન કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે. આ મહિનામાં ગંગા નદી પવિત્ર જળશય તીર્થમાં સ્નાન કરવાથી વ્યક્તિનું જીવન દરેક કષ્ટ, બાધા, રોગ, પરેશાની દૂર થાય છે. કહેવાય છે કે આ મહિનામાં જ્યારે પણ પાણી હોય છે તે ગંગા જળ સમાન હોય છે. આથી આ મહિનાને દેવતાઓ માનવ સ્વરૂપ ધારણ કરીને પ્રયાગરાજ સંગમ પર સ્નાન કરવા આવે છે. પ્રયાગરાજમાં માઘ મહિનાનું મહત્વ વર્ણવવામાં કહ્યું છે કે વ્રત, દાન અને તપ કરવાથી પણ ભગવાન શ્રી હરિને જેટલા ખુશી નથી મળતી તેટલી ખુશી આ માઘ મહિનામાં બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવાથી મળે છે. આ મહિનાનો પ્રભાવ એવો છે કે પૃથ્વી પર જ્યાં પણ પાણી હોય છે તે પાણી ગંગા સમાન પવિત્ર હોય છે. આથી આ મહિનાના સ્નાન કરવાથી અને જન્મોના પાપ નાશ પામે છે, પુણ્યની પ્રાપ્ત થાય છે. જેવી રીતે ગ્રહોમાં સૂર્ય શ્રેષ્ઠ છે, નક્ષત્રમાં ચંદ્ર શ્રેષ્ઠ છે, એ જ રીતે મહિનામાં માઘ મહિનો સૌથી શ્રેષ્ઠ છે. શ્રી હરિનારાયણને માઘ મહિનો અતિ પ્રિય છે. માઘ મહિનાનું મહત્વ વર્ણવતા વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે જે રીતે કમલનીય ચંદ્રને જોઈને ખીલે છે અને સૂર્યને જોઈને કમળ ખીલે છે, તેવી જ રીતે માઘ માસ મનુષ્યની બુદ્ધિ ખીલે છે અને જીવનને આત્મજ્ઞાન મળે છે. સંતયુગમાં તપસ્યા શ્રેષ્ઠ ગણાય છે, ત્રેતાયુગમાં જ્ઞાન શ્રેષ્ઠ ગણાય છે, દ્વાપર યુગમાં ભગવાનની ઉપાસના શ્રેષ્ઠ ગણાય છે અને કળયુગમાં દાન શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ માઘ માસમાં સ્નાન એ સર્વયુગમાં શ્રેષ્ઠ ગણાય છે. ભગવાન રામના પૂર્વજ રાજા દિલીપે વશિષ્ઠના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે ભગવાન, કૃપા કરીને મને શ્રેષ્ઠ ઉપવાસ, શ્રેષ્ઠ જીવન અને શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરવા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું છે કે હે રાજન, જે લોકો માઘ મહિનાના સૂર્યોદય પહેલાં ઉઠીને સૂર્યોદય પહેલાં સ્નાન કરે તેમના પાપ, રોગ અને દુઃખ દૂર થાય છે.
પુણ્યની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ જપ દાન કરવાથી જે સર્વજ્ઞની પ્રાપ્તિ થાય છે તે મહા મહિનામાં સ્નાન કરવાને પ્રાપ્ત થાય છે. સાથી મિત્રો, દરેક લોકોએ મહા મહિનામાં નિત્ય પ્રાપ્ત કાળે વહેલા ઉઠીને સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને જળનું અર્ધી આપેલ ભીની માટીનું તિલક કરવું તથા લોટામાં રહેલું થોડું પાણી લઈને ઓમકારનો જપ કરવો અને થોડું પાણી પી જવું. આ જળ જે ભગવાનને શરણો અમૃત જેટલું જ પવિત્ર હોય છે. જે કોઈ વ્યક્તિ મહા મહિનામાં ફક્ત પ્રભુની પ્રશંસા માટે, પ્રભુની પ્રાપ્ત માટે નિસ્વાર્થ સ્નાન કરે છે તે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, આ લોક સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં પવિત્ર સ્નાન, દાન, તપસ્યા હોય અને ઉપવાસ કરવાથી ભયંકર પાપોને નાશ થાય છે, જીવનની શ્રેષ્ઠ ગતિ મળે છે. આ મહિનામાં તલનો 6 રીતે ઉપયોગ કરવો. તલના પાણીથી સ્નાન કરવું, તલ વડે અર્પણ કરવું, તલની અર્ધી આપવી, તલ વડે ઓમ કરવો, તલનું દાન કરવું અને તલ ખાવા. આમ કરવાથી શરીરના રોગ, પીડા, કષ્ટ આદિનો નાશ થશે. શરીર તેજવાહી, કીર્તિવાન અને ઉર્જાવાન બનશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે મહા મહિનામાં જે વ્યક્તિ ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરે છે, આરાધના કરે છે, તેને અશ્વમેઘનું યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનાની પક્ષની છેલ્લી 3 તિથિઓ એટલે કે એકાદશી, પૂર્ણિમા સુધીના દિવસો ખૂબ જ પવિત્ર અને શુભ હોય છે. આથી આ 3 દિવસ બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન, વ્રત, અનુષ્ઠાન વગેરે રીતે લેવું. જોકે આખો મહિનો માઘ સ્નાન, પૂજા પાઠ વગેરે નથી કરી શક્યા તે પણ આ 3 તિથિઓને કરે તો આખા મહિનાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનાના પ્રાપ્ત કાળે વહેલા ઉઠવું, પવિત્ર જળ છે ગંગા સ્નાન કે પછી તીર્થ સ્નાન કરવું. જો પવિત્ર તીર્થ સ્નાન કે ગંગા સ્નાન ન થઈ શકે તો ઘરે રહીને નહાવાના પાણીમાં ગંગા જળ ઉમેરી અથવા તો તલ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ સ્નાન કાર્યથી પવિત્ર થઈ સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા. ત્યાં પછી ભગવાન વિષ્ણુને પંચામૃતનું સ્નાન કરાવવું. પીળા વસ્ત્રો, પીળા ફૂલ અને અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, તુલસી પત્ર વગેરેની પૂજા કરવી. આ મહિનામાં ભગવાનને તલની બનેલી વાનગી નિવેદમાં ધરાવી. કહેવાય છે કે આ મહિનામાં ભગવાનની નિત્ય તલની બનેલી વાનગી નિવેદમાં ધરાવવાથી શ્રી હરિની કૃપા વ્યક્તિગત જીવનમાં આવનારી દરેક પરેશાની દૂર કરે છે. ઘરના માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે. આ મહિનામાં માતા તુલસીની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આથી આ મહિનામાં નિત્ય તુલસીજીને જળ અર્પિત કરવા. સંધ્યા સમયે શુદ્ધ ઘીનો દીવો કરવો. કહેવાય છે કે મહા મહિનામાં જે પણ દાન પુણ્ય કરવામાં આવે તે લોકોના દાન સમાન હોય છે. એટલા માટે આ મહિનામાં ગરીબો અને જરૂરિયાતમંદોને જરૂરી ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તલ, ગોળ, ગરમ વસ્ત્રનું દાન કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. આ મહિનામાં જે વ્યક્તિ એકવાર ભોજન કરે છે તેના પરમ માતા મહાલક્ષ્મી અપાર કૃપા પ્રાપ્ત થાય છે. તે બીજા જન્મમાં શ્રીમદ પરિવારનો જન્મ લેશે. આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીમદ ભાગવદ્ ગીતા, શિવ પુરાણના પાઠ કરવામાં કે સાંભળવામાં જે કરવાથી મનુષ્ય પુણ્યશાળી બને છે. આ મહિનામાં તીર્થયાત્રા મહિમા. જો પવિત્ર તીર્થયાત્રા ન થઈ શકે તો ઘરની આજુબાજુ રહેલા મંદિરે નિત્ય જવું. ઘરની આજુબાજુમાં રહેલા મંદિર જઈ પ્રભુના નિત્ય દર્શન કરવા. શ્રી હરિ વિષ્ણુનું નામ સ્મરણ કરવું, ભજન કીર્તન કરવું. આમ કરવાથી પવિત્ર તીર્થયાત્રા કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે. તમારા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે દરેક મહા મહિનામાં તીર્થ સ્નાન તથા તીર્થયાત્રા એકવાર જરૂર કરવી. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મહા મહિનામાં દરેક તિથિ અને તહેવાર એક ઉત્સવ છે.
આ મહિનામાં આવતા દરેક ઉત્સવો અને તહેવારો જીવનમાં નવી ઉર્જા સંચાર કરે છે. તેમાં ગુપ્ત નવરાત્રિ, વસંત પંચમી, એકાદશી, આમ અને પૂર્ણિમા આ પવિત્ર તહેવારોમાં સ્નાન અને દાનનું કરવાનું મહાત્મ્ય છે. મહામાયા પહેલા દિવસથી જ ગુપ્ત નવરાત્રિ શરૂઆત થાય છે. આ ગુપ્ત નવરાત્રિમાં મા દેવીના 10 મહાવિદ્યા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિના આ દિવસોમાં પૂજા પાઠ, મંત્ર, ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. આ ગુપ્ત નવરાત્રિમાં મા દેવીના 10 મહાવિદ્યા, જેમાં મા કાલી, તારા દેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છીન્નમસ્તા, કુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે. આ ગુપ્ત નવરાત્રિમાં મા સવાર કરતા દેવી દેવતાઓ ગણ એટલે કે ભૂત પ્રેત, વેતાળ, ડાકીની, શાકીની, શૂળની, સોની વગેરેની સાધના કરવામાં આવે છે. આ 10 મહાવિદ્યાઓની સાધના સામાન્ય પૂજા પાઠથી એકદમ અલગ હોય છે અને આ જ સાધનામાં કંઈ ભૂલ થાય તો તે સાધના નિષ્ફળ થાય છે અને તે ભૂલોથી અશુભ અસર થાય છે. આથી આ ગુપ્ત નવરાત્રિની સાધના દરેક લોકોએ નથી કરતા. તે તંત્ર મંત્રના જાણકાર હોય તેવો લોકો જ કરે છે. મહા મહિનાની તૃતીયાના દિવસે ગૌરી તૃતીયા વ્રત આવે છે. આ વ્રત વિવાહિક મહિલાઓ અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત કરે છે. આ વ્રત કરવાથી પતિની લાંબી આયુષ્યમાન વધે છે તથા કુંવારિકાઓ આ વ્રત કરે તો તેને મનવાંછિત વરની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં દેવી પાર્વતી ગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મહાશુદ્ધ ચતુર્થીના દિવસે વિનાયક ચતુર્થી આવે છે. આ દિવસથી ભગવાન શ્રી ગણેશની પૂજા તલ અને કુંદનથી કરવામાં આવે તો આથી આ ચતુર્થી તલકુંદ ચતુર્થી કહેવામાં આવી છે. આ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ પણ કહેવામાં આવે છે. આ બધા જ દેવોનો જન્મદિવસ વર્ષમાં એકવાર આવે છે, પરંતુ ભગવાન શ્રી જન્મદિવસનો જન્મદિવસ વર્ષમાં 2 વાર આવે છે. ભાદરવા સુદ ચોથ અને મહાસુદ ચોથ વર્ષમાં 2 વાર ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ઉજવાય છે, કારણ કે મહાસુદ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો અને ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને ફરીથી સજીવન થયા હતા. આથી આ મહા મહિનામાં અને ભાદરવા મહિનામાં એમ બંને ચોથ તિથોનો ભગવાન ગણેશનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. મહા મહિનામાં આવતી ચોથને તિલકુંદ ચતુર્થી કહેવાય છે. મહા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ, જેને આપણે વસંત પંચમી તરીકે ઉજવીએ છીએ, આ દિવસે વાણી અને વિદ્યાની દેવી માં સરસ્વતીનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે. આપણા શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસે સૌથી શ્રેષ્ઠ દિવસ કયો છે? આ દિવસ વિદ્યાથી દેવી સરસ્વતી સાથે સરસ્વતી વીણાની પણ પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં કહ્યું છે કે બ્રહ્માજીએ જ્યારે શિવજીની ઈચ્છાથી સૃષ્ટિની રચના કરી તે સમયે દેવી આદ્યશક્તિને પોતાને 5 સ્વરૂપમાં વિભાજિત કર્યા. આ 5 સ્વરૂપો એટલે કે દુર્ગા, સરસ્વતી, સાવિત્રી અને રાધા, જેમાં દેવી સરસ્વતી વિદ્યા દેવી કહેવામાં આવે છે. તેમના વાણી, ગીરા ભાષા, શારદા વાંચે, દેવેશ્વરી અને વાદ્ય દેવી વગેરે નામોથી ઓળખાય છે. આ દિવસે મહાલક્ષ્મીની સાથે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે લક્ષ્મીની કૃપા દેવી સરસ્વતીની કૃપા વગર મળતી નથી, કારણ કે જો જ્ઞાનનો યોગ્ય ઉપયોગ ન થાય તો લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. જ્ઞાન દ્વારા જ ધન પ્રાપ્ત થાય છે. આ માટે આ દિવસે મહાલક્ષ્મી અને દેવી સરસ્વતીની પૂજા એક સાથે કરવામાં આવે તો મહામાયાની સપ્તમી તિથિ રથ સપ્તમીનો તહેવાર આવે છે. આ દિવસ એટલે કે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાનો દિવસ કહેવાય છે.
આ દિવસે ભગવાન સૂર્યનારાયણ તેના 7 ઘોડાઓ અને તેના રથને લઈને સમગ્ર વિશ્વને પ્રતિષ્ઠિત કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. આથી આ દિવસે રથ સપ્તમી કહેવામાં આવે છે તથા આ દિવસે સૂર્ય જયંતિ, અસલા સપ્તમી, પુત્ર સપ્તમી કે પછી આરોગ્ય સપ્તમી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરાય છે. ગાયત્રી મંત્ર અને સૂર્ય મંત્રના જપ કરાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા પાઠ મંત્ર જાપ કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે. રથ સપ્તમીનું વ્રત કરવાથી સૂર્ય સંબંધિત દરેક પરેશાનીમાંથી મુક્તિ મળે છે. જેમાંની કુંડળી સૂર્ય ગ્રહ નબળો છે તે વ્યક્તિ સૂર્યની મહાદશા ચાલતી હોય તેમને મહામાસની એટલે કે રથ સપ્તમીના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી સૂર્યનારાયણની જળનું અર્ઘ્ય આપી સૂર્ય મંત્રના જાપ કરવા. આ દિવસે મીઠા વગરનું ભોજન લેવું અથવા તો ઉપવાસ કરવો. આમ કરવાથી વ્યક્તિનું જીવનમાં આવેલા ગ્રહ દોષ, પીડા દૂર થાય છે. તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સમાજમાં માન સન્માન, યશ કીર્તિ પ્રાપ્ત થાય છે. બધા નોકરીમાં પ્રગતિ થાય છે. સંતાનહીન દંપતીઓ આ દિવસે ભગવાન સૂર્યનારાયણનું વ્રત રાખે, માતા રાંદલ સાથે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે તેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે. મહા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ મા ખોડિયારનો જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે મા ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે મા ખોડિયારની પૂજા અર્ચના કરવામાં આવે છે. લાપસી નિવેદ ધરાવવામાં આવે છે. મા ખોડિયાર અને કુળના કુળદેવી તેના ભક્તો તેના બાલુડા પર કૃપા વરસાવનારી છે. ખોડિયારમાં જયંતિના દિવસે મા ખોડિયારના મંદિરે જઈ માના દર્શન કરી લાપસી નિવેદ ધરાવવાથી ઘર પરિવારમાં સુખ અને સંપન્ન બની રહે છે. તેમના સંતાનોને લાંબી આયુષ્ય અને નિરોગી જીવનનું મા ખોડિયારની કૃપાથી વરદાન પ્રાપ્ત થાય છે. મહા મહિનાની સતુકલ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી આવે છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરાય છે. પુરાણોમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેને પિશાચ યોનિમાં મુક્તિ મળે છે. મહા મહિનાની શુક્લ પક્ષની 13ના દિવસે વિશ્વકર્મા જયંતિ આવે છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે આસનો બનાવ્યા અને મંદિરો બનાવ્યા હતા. કલાકારો, શિલ્પકારો, કારીગરો, સુથાર, લુહાર, પંસાલ અને સોરે કામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરે છે. ત્યાર પછી માઘ માસની પૂર્ણિમા જેને માઘ પૂર્ણિમા કહેવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે. સંગમ નદીમાં કિનારે રહીને જે કોઈ વ્યક્તિ વ્રત કરે અને સ્વસ્થ સાથે સ્વયં સ્નાન, દાન, ધ્યાન કરે અને પોતાના કલ્પવાસની પરંપરા પૂર્ણ કરે તેના ગત જન્મમાં આ જન્મમાં પાપ નાશ થાય એવી માન્યતા છે. માઘ પૂર્ણિમાના દિવસે દેવતાઓ પણ ગંગામાં સ્નાન કરવા માટે પ્રયાગ આવે છે. આ માઘ મહિનાની પૂર્ણિમાની તિથિ એ ગંગા સ્નાન કરવું ખૂબ જ શુભ અને પવિત્ર કહેવાય છે. તથા માઘ માસની વદ પક્ષની ચોથની તિથિ સંકટ ચતુર્થી વ્રત આવે છે. આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની આવે છે. ચંદ્રદેવની પૂજા કરવાનું મહાત્મ્ય છે. જીવનમાં આવતી સંકટ ચતુર્થી પીડાને દૂર કરવા માટે સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે. મહિનાની વદ પક્ષની છઠ્ઠી તિથિ માતા યશોદા જયંતિ આવે છે. આ દિવસે મા યશોદાની પૂજા કરવાથી સંતાનહીન દંપતી સંતાન પ્રાપ્ત થાય છે અને સંતાનને લાંબી આયુષ્ય અને નિરોગી જીવનનું વરદાન મળે છે. પૌ માસની વદ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે માતા સીતા જયંતિ જેને જાનકી જયંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે જનક રાજાને જ્યારે ખેતરમાં હળ ચલાવતી રહ્યા હતા ત્યારે મા સીતા પ્રગટ થયા હતા. એ દિવસ હતો મહા મહિનાની અષ્ટમી તિથિ. આથી આ દિવસમાં મા સીતાની પૂજા કરવામાં આવે છે. સીતા જયંતિનું વ્રત કરવાથી
અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે તથા મહામાયાની વધ પક્ષની એકાદશી જેને વિજયા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરાય છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત પૂજા ઉપાસના કરવાથી વ્યક્તિનું આત્મબળ વધે છે. જીવનમાં શુભ કર્મો વૃદ્ધિ અને કષ્ટોનો નાશ થાય છે. દરેક મનોકામના પૂર્ણ થાય છે. આથી જ આ એકાદશીની વિજયા એકાદશી કહેવામાં આવે છે. મહા મહિનાની વધ પક્ષની 13મી તિથિ એ શિવરાત્રિ આવે છે. શિવરાત્રિ આમ તો દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વાર આવે છે. બધા જ દિવસનો શ્રેષ્ઠ દિવસ, બધી જ રાત્રિનો શ્રેષ્ઠ રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ કહેવાય છે. આ દિવસે જીવન અને શિવજીનું યોગ થાય છે. એ મહારાત્રિ એટલે કે મહાશિવરાત્રિ. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે પૃથ્વી પર તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે. અનિષ્ઠાનો વિશેષ વિનાશ તમામ ગ્રહોની આદ્યશક્તિ દેવ મહાદેવ શિવ અને માતા લક્ષ્મીના આદ્યશક્તિ મહાદેવ છે. આથી આ મહાશિવરાત્રિના દિવસે મહાશિવરાત્રિએ શિવ પૂજન કરવાથી આયુષ્યની સાથે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને જન્મ જન્મની ગ્રહોના દારિદ્ર યોગ હોય તેને મહાશિવરાત્રિ શિવ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. પૂજન કરવાથી જન્મોના દરિદ્ર યોગ દૂર થાય છે. આ પર્વને દિવસે તમામ દેવી દેવતાઓ કૈલાસમાં મહાદેવના સાન્નિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મમ પાઠ કરવાથી સોમ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ મહાશિવરાત્રિનું પર્વ છે. ભગવાન શિવની પૂજા આરાધના કરવાનું શ્રેષ્ઠ પર્વ છે તથા મહામાયા છે. મહા મહિનાનો છેલ્લો દિવસ અને અમાવસ્યા. આ અમાવસ્યા સોમવારે આવે છે. આથી આ અમાવસ્યા સોમવતી અમા કહેવાય છે. આપણે હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ છે. આખરી તિથિ એટલે કે અમાસ જે પિતૃઓની તિથિ કહેવાય છે આવે છે. અમાસ સોમવારે આવે છે. તેનું મહાત્મ્ય ખૂબ જ વધે છે, તૃપ્ત વધે છે. શ્રેષ્ઠ દિવસ છે સોમવાર. ભગવાન મહાદેવને અત્ય પ્રિય છે. આ દિવસે સ્નાન દાન તર્પણ કરવાથી પિતૃઓને ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવાર અમાસ દિવસ પૂજા થાય છે, પીપળાના પૂજન થાય છે. આખો મહિનો તહેવારનો કહેવાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો સરળ પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.